ગઈકાલે પ્રવચન મોકલ્યું હતું ને, એની પહેલાનું આ પ્રવચન છે. અને આ જે બે ભૂલની વાત કરે છે ને ભાઈશ્રીએ વાત કરી, એ પછી પુસ્તક 20 વર્ષ પછી પબ્લિશ પણ થયું 2022માં. એટલે હવે એ બુક અવેલેબલ પણ છે. અને થિંગ વોઝ કે હિન્દી ભાષી લોકોએ પહેલા કરી એની બુક બહાર, હવે ગુજરાતીમાં પણ થઈ છે, બંને થઈ છે. પણ 2022 નામ અને પ્રવચન નંબર બી કહી દો એમાં, એટલે રેકોર્ડિંગ. હા, બુકનું નામ છે બે ભૂલ, અને આત્મધર્મ.com પર આઈ થિંક હવે છે. અને પણ આ 2022માં ભાઈશ્રીની જન્મ જયંતિ હતી ને જૂનમાં. પ્રવચન નંબર બી કહી દો તેમાં. પ્રવચન નંબર LA 344, LA 345 અને LA 346. અને ભાઈશ્રી કહ્યું ને 20 વર્ષ પછી થશે, ને ખરેખર 20 વર્ષ પછી પબ્લિશ થઈ. ઓકે રજનીભાઈ, શું વાત તમે કહો એમ કરો, શું કરવું છે પહેલા તમારે? આઈ થિંક સો. કેટલી સુંદર બધી વાતો આવી ને, ભાઈશ્રી પોતે જ માખણ કાઢ્યું છે ઘણું બધું આમાંથી, ગુરુદેવના હાથમાંથી. આ ચર્ચા હતી ને, તો આપણા સ્કોલર ભરતભાઈ શેઠ, જ્યોતિબેન જિગ્નેશ અને એમના વાઇફ જ્યોતિબેન, આની અંદર જિગ્નેશ એટલે એનો સન, રાઈટ? હા, એનો સન. યંગ એજ છે. હી ઇઝ ધેર. અમે લોકો જઈએ સોનગઢ, આપણા ઘરની બાજુમાં છે એમનું ઘર. તલાનું જે ઘર છે ત્યાં એની બાજુનું જ બરાબર આમનું ભરતભાઈનું છે. એટલે વી મીટ ધેર. એટલે જ્યોતિબેન અને ભરતભાઈ સાથે એ રીતે પરિચય છે અમારો. નવું ઘર છે ને, તમને ખ્યાલ છે ને? હું નવા ઘરે ગઈ છું. હજી એ ઘરે એ નથી ગયા હજી. નવું ઘર બહુ સરસ છે. આઈ નોટ બીન ધેર. મેં જોયું છે ખાલી દૂરથી. શું તમારો શું પ્રશ્ન હતો? એમાં છે ને બે વાત કરી. જયારે એ પંકજભાઈ સાથે બહાર ગયા ને, અને કે ઓલી વાત આવી ને, લખું છે મેં, આમને કહ્યું ને, એને જિજ્ઞેશને પૂછ્યું ને કે દેહને જાણતો જ નથી, જ્ઞાનીને દેહમાં કેમ એકત્વ નથી? તો કે દેહને જાણતો જ નથી. એટલે સમથિંગ ધેટ વી હેવ ટુ રિમેમ્બર નાઉ. એટલે એમાં પ્રશ્ન નથી એકચ્યુઅલી. એટલે વી હેવ ટુ કે દેહને જાણતો જ નથી, એમ જ કેવું છે ખરેખર તો. હા, પછી સવાલ અહીંયા છે, કથનચિત હોય ત્યાં પ્રતિભાસ હોય, જાણવાનું નહીં. એમાં શું કહેવા માંગે છે? હા, એ વાત બહુ સુંદર હતી. જો આપણે જો ને, ત્યાં એમણે બનારસીદાસનું પણ પહેલા ભાઈશ્રીએ કોટ કર્યું ને. બનારસીદાસની જે પંક્તિ છે ને, એમાં બી ભાસી લખ્યું છે, સ્વપર પ્રકાશા ભાસી. સ્વપર પ્રકાશા પ્રતિભાસી નથી લખ્યું. સો વોટ ઇઝ હેપનિંગ ઇઝ, છે ને, બાબુજીની ચર્ચામાં પ્રતિભાસને જ્ઞાન કહ્યું છે, અને ભાઈશ્રી બેનો પ્રતિભાસ અને એકનું લક્ષ, એવી રીતે ભાઈશ્રી સમજાવે. એટલે ત્યાં એમ કહેવા માંગે છે, યુગલજીએ શું કીધું છે? યુગલજી એમ કહ્યું છે કે પ્રતિભાસ માને જ્ઞાન લેવું. યુગલજીની ચર્ચા હતી ને, એમાં એમણે એમ લીધેલું કે પ્રતિભાસ એટલે જ્ઞાન. અને ખરેખર એટલે જ્ઞાન છે તો જ્ઞાન છે, જ્ઞાનની સ્વચ્છતા છે એટલે પ્રતિભાસ છે ખરેખર તો. એટલે ઈ અપેક્ષાથી બાબુજી કહેતા હતા. પણ અહીંયા આગળ જે કથનચિત કીધું ને, કે કથનચિત ની જે વાત છે ને, એ પ્રતિભાસની વાત છે. કથનચિત જે એમ કીધું કે કથનચિત સ્વભાવ સ્વ જાણવામાં આવે અને કથનચિત પર જાણવામાં આવે. એ પ્રતિભાસની અપેક્ષા એ કહ્યું છે. સ્વભાવથી તો જ્ઞાનને એટલે આત્માને જ જાણે છે, પરને જાણતું જ નથી. એ પોઈન્ટ હતો. ખ્યાલમાં આવ્યું? એટલે લક્ષ તો એકનું જ હોય છે ખરેખર, ભલે પ્રતિભાસ બેનો હોય, પણ લક્ષ એકનું જ હોય. એટલે કથનચિતની વાત જ્યારે આવે ને, ત્યારે આપણે પ્રતિભાસની વાત સમજવી. એટલે સ્વચ્છતાથી લેવું, જ્ઞાનની સ્વચ્છતાની વાત ચાલે છે. અને જ્યારે લક્ષની વાત આવે ને, ત્યારે એકનું જ ત્યારે લક્ષ છે. આપણું બધાનું એકચ્યુઅલી ખરેખર પ્રતિભાસમાં આપણને જ્ઞાયક જ જણાય છે. આપણું ત્યાં લક્ષ નથી, એટલે આપણને નથી ખ્યાલ આવતો. Did I make it clear? થોડું હજી વધારે. આઈ થિંક જે ઘણી વખત છે ને, એમ કહેવાય કે આર્ગ્યુ કરે કે ભલે તમે કહો છો ને ભાઈ પરને જાણતો જ નથી, તો આપણે એમ કહીએ કે કથનચિત તો જાણે છે ને.
એટલે એના અનુસંધાનમાં ભાઈશ્રી સમજાવતા હતા કે તું કથનચિત પણ નથી જાણતો. એ કથનચિતની વાત આવે છે ને એની પ્રતિભાસની અપેક્ષામાં કેવડીને પણ લોકાલોક જણાય છે. એ કથનચિત વાત છે, એ વ્યવહારની વાત છે, ખરેખર જણાતું નથી. એટલે કથનમાં પ્રતિભાસ થાય છે, જાણતો નથી. હા, નહીં, પ્રતિભાસ છે ને એટલે કથનચિતની વાત આવી. ધેટ ઇઝ ધ પોઈન્ટ. પ્રતિભાસ થાય છે કારણ કે સ્વચ્છતા છે, એટલા માટે વાત આવી કે કથનચિતની વાત એટલે આવી. કથનચિત છે એટલે પ્રતિભાસ એમ નહીં, પ્રતિભાસ થાય છે એટલે કથનચિતની વાત આવી. વાસ્તવમાં વાસ્તવિક વસ્તુ તો ખરેખર અજ્ઞાયક જ જણાય છે, એટલે જ્ઞાન જ જણાય છે. જ્ઞાન એટલે આત્મા, એટલે એ પ્રમાણે એ આપણે જે પેલું 222મો કળશ લીધો હતો ને, ત્યાં અચ્યુતની વાત આવી હતી, ઇફ યુ રિમેમ્બર. અચ્યુતની વાત છે આ, કે જ્ઞાન ક્યારેય સ્વભાવને છોડતો નથી, જાણન સ્વભાવને. ઈ અપેક્ષા એ આપણને એટલા માટે જ આપણને જ્ઞાયક જણાય છે, કારણ કે એને છોડ્યું જ નથી. જરાક માર્મિક પોઈન્ટ છે, પણ એ કોઈ એનો બહુ જ, મને તો અચ્યુતનો પોઈન્ટ મને બહુ જ ગમેલો, ભાઈશ્રીએ સમજાવેલું ને ત્યારે. અચ્છા, બીજું કીધું એમણે પંચાધ્યાય યાદ કરે, 506 ગાથા. હા, પંચાધ્યાય ભાગ 1 ગાથા 506. હા, એમાં કહું ને, બે નહીં, વ્યવહાર નહીં, એઝ વેલ એઝ નિશ્ચય નહીં. એ પણ એક જ્ઞાન પણ નથી અને જ્ઞેય પણ નથી. તેમાં શું કહેવા માંગે છે? કારણ કે નહીં એટલે વિકલ્પ, રાઈટ? ભાઈશ્રી તો ત્યાં સુધી કીધું કે શુદ્ધ નહીં પણ જ્ઞાન નથી. કેટલું સુંદર વાત છે ને, કે જો જ્યાં સુધી નહીં જ્ઞાન છે ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે, વિકલ્પ જ્ઞાન છે ત્યાં સુધી મનનો આધાર છે ને ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે. એટલે જે આપણે જ્યાં શુદ્ધ નહીંની વાત આવે છે ને, જ્યાં જ્યાં શુદ્ધ નહીં, એકચ્યુઅલી શુદ્ધ નહીંને 14મી ગાથામાં શુદ્ધ નહીંને આત્મા કીધો. એ તો કઈ અપેક્ષાથી કીધો કે ત્યાં અનુભૂતિની અપેક્ષાથી કીધું, પણ ખરેખર શુદ્ધ નહીં તો વિકલ્પ જ છે. જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી તમે પક્ષાંતિક્રાંત નહીં થઈ શકે. એટલા માટે નય જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે, એટલે એને જ્ઞેય તરીકે પણ ન જોવું, કારણ કે જો જ્ઞેય તરીકે જોવા જશું તો વિકલ્પ ઉભો થઈ જશે. એટલે નય જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનમાં તો નાખી દીધું, પણ પછી કેમ કીધું ને ભાઈએ કે ઉપાદેય નથી, હેય પણ નથી અને જ્ઞેય પણ નથી. સમજાણું કલાબેન તમ લોકોને? કલાબેન છે કે નહીં? હા, એટલે ઈ પોઈન્ટ બહુ જ સુંદર હતો પોઈન્ટ. અને આ તો પંચાધ્યાયનો ભાઈશ્રીએ રેફરન્સ આપેલો, પણ એનાથી બી આપણને ખ્યાલમાં આવી જાય કે પક્ષાંતિક્રાંત કરવો જ જોઈએ, થવો જ જોઈએ, તો જ થાય સમ્યક દર્શન. ઓકે, હવે બીજા કોઈને સવાલ જેવું કઈ છે, કેવું છે, નહીં તો પછી આપણે વોટ ઇઝ ધ ટાઈમ? ઉષા ને તમારે કઈ લેખા ને, તમારી નોટ્સ તમે લખી હશે ને? ના, એટલે મારે તો બસ આજ વધારે તો કેવું હતું કે આ ભાઈશ્રીએ જે આખું બધું માખણ કાઢીને આપણને બતાવ્યું, અને આવી બધી અમુક ઇમ્પોર્ટન્ટ વાતો આવી. આજે બે સતની જે વાત આવી હતી ને શરૂઆતમાં, કે બે સત છે ને, એ બે સતનો સ્વીકાર કરવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઈ આપણે પહેલીમાં તો 13મી ગાથામાં પર્યાયથી થાય છે, અને પર્યાય ક્ષણિક સત છે, એનું તો આપણને બરાબર બેસી ગયું છે, આપણે ઘણો બધો એનો અભ્યાસ કરેલો. પણ આ જે બે અકર્તા ત્રિકાળી સત અને પરિણામ, એટલે અકર્તા ત્રિકાળી કોઈ દિવસ અકર્તા ભાવને છોડતો નથી, અને પરિણામ કર્તાપણાને છોડતું નથી. બે સ્વભાવ જુદા છે, ને બે સ્વભાવને બે સ્વભાવથી જોશું ને તો સમ્યક દર્શન થવું બહુ જ સહેલું પડે. એ હવે આપણે ડિસ્કસ કરેલું જ્યાં ત્યારે પણ એટલે ભાઈશ્રીએ નો કીધું કે અસ્થિનાસ્તિ અનેકાંત છે. આજના પ્રવચનનો નંબર શું છે? એટલે 343 344 344. તો ગઈકાલનું 344 નહોતું? 345 હતું. ઓકે, થેન્ક યુ. આ ફરી વાર સાંભળવા જેવું છે ને. આની બુક પણ છે આત્મધર્મ.com પર, આઈ થિંક પબ્લિશ થઈ ગઈ છે હવે. બે ભૂલ ને? હા, બે ભૂલ, નામ જ પછી એવી જ રીતે રાખ્યું નામ, બે ભૂલ. આ મંજુષા જૈન વોઝ દે વર ધ ઇનિશિયેટિવ ઓફ ધીસ. એ લોકો બધાએ પહેલા લખેલી અને પછી ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈ. એટલે આ ત્રણ વિડિયો પર જ બધું આવ્યું છે. 3 LA 344 45 46. બસ હા, એ 3માં જ આવી ગયું છે. અને હવે એ લોકોએ શું કર્યું છે, આગળ ગુજરાતી ને પાછળ હિન્દી, એમ બે એકમાં જ બધું, એક જ બુકમાં બધું છે. એટલે જેને હાર્ડ કોપી જોતી હોય ને એને. ઓકે, એની અધર કોમેન્ટ કોઈને?
એ તો જો book હવે આપણે PDF મૂકી દો ને વોટ્સએપમાં, મોનાને વોટ્સએપમાં. હા, જો રજનીભાઈ, હું તમને કહેતા ભૂલી ગઈ, આની PDF પણ હતી જ, પણ પછી મને એકદમ મિડલમાં યાદ આવ્યું. પણ નીચે સબટાઇટલ હતું ને, પછી પીડીએફ જરૂર નથી. યા નીચે જરૂર subtitle નથી, સરસ આઈ હતા. નો, યા It was very easy to રાઈટ. પણ ગીતાબેન, આત્મધર્મ.com પર જશો ને તો PDF છે ત્યાં. ઓકે. હમ. ઓકે, જો હવે તમારે કઈ કહેવાનું છે ઉષાબેન? ના, હવે આપણે બાબુજીને સાંભળવાનો ટાઈમ નથી, રાઈટ? જો સાંભળવા માટે 11 મિનિટ છે એ ટેપ. એ છે ને, ઇઝ અ કન્વર્સેશન બિટવીન બાબુજી એન્ડ ઉત્તમચંદજી, પંડિત ઉત્તમચંદજી. 11 મિનિટ છે. જો બધાને સાંભળો તો સાંભળે, નહીં તો બંધ કરીએ, જેમ કરવાનું. વોટ ઇઝ ધ ટાઈમ? 4 ને 4. Oh, yeah. So what does સાંભળીએ. it? Unless કે બીજું કોઈને મેં કાંઈ લગાડી પ્રશ્ન જ હોય. ન ને, જેને સાંભળવું તે સાંભળશે, નીકળી જવાશે, નીકળી હા, જશે. સાંભળવું છે. હા, Okay. સરસ છે. ઈ જો ઉત્તમચંદજી છે ત્યાં, એટલે સરસ ઇટ્સ છે. વેરી નાઇસ કોન્વર્સેશન. હમ. वास्तविकता क्या है जी कि ये सदा से ये मानता आया है कि मैं ज्ञाता और ये जगत मेरा ज्ञेय, ठीक है, ये मानता है ये। ठीक है। तो ये कर्ता कर्म का अनन्य तो नहीं है। नहीं है, भिन्न तो हो गया। ये जो है इसने ज्ञान के नाम पर ज्ञेय से अपना संबंध जोड़ा, बराबर, ज्ञेय से संबंध जोड़ा, ठीक है। इसलिए वहाँ कर्ता कर्म दो हो गए। दो हो गए, ठीक है। ये द्वैत ज्ञाता खड़ा हो गया, ये ज्ञाता और जगत इसका ज्ञेय। गए अब बराबर, ये गलत है, मिथ्या दर्शन है, ठीक है। ये मिथ्या दर्शन है। हाँ, ये जगत मेरा ज्ञेय नहीं है। Have you ever seen the magic glasses that can see clearly without glasses? This glasses can not only see far away, but also see near. ये क्योंकि ज्ञेय मेरा ज्ञेय ऐसा जो इसने माना, तो संबंध मात्र का तो निषेध किया है आचार्य। और ये नास्ति सर्वोपि संबंध। हाँ, ये और इसने और संबंध ज्ञान के नाम पर ज्ञेय से संबंध बना लिया, करके बराबर। सारे जगत से अपना संबंध साबित कर लिया। हाँ, तो स्वभाव में नहीं आ पाएगा, इसलिए कर्ता और हो गया, कर्म और हो गया, ठीक है, तो जगत मेरा ज्ञेय नहीं है। ठीक है। इसलिए कर्ता कर्म का अनन्यत, मैं ही ज्ञाता और मैं ही ज्ञेय, बराबर ये बराबर भेद भी खत्म हो गया। बराबर, तब अनुभूति होगी, तब अनुभूति होगी। बिल्कुल ठीक है। अनुभूति का प्रयोजन तभी सदेगा। तुम्हारी अगर लोन लगी है बाहर से किसी से, पर द्रव्य के साथ कर्ता कर्म मिटाने के लिए ठीक है, परद्रव्य को ज्ञेय कहा, ठीक है, वो विवक्षा हो गई। वो एक अलग विवक्षा होगी, तो वो हो गई विवक्षा, ठीक है वो तो। बिल्कुल राइट। लेकिन वास्तव में क्या है कि वो मेरा ज्ञेय, तो मेरा उसके साथ मेरापन जोड़ा नहीं था। हाँ बराबर, तो गे सारे जगत के साथ जोड़ लिया ना, गे गया एक कौन बाकी संकल्पना है? हो गया, तो ज्ञेय ज्ञायक दोनों न्यारे हो गए, अलग हो गए। हाँ बराबर, तो ये कर्ता कर्म का मिथ्या दर्शन है। जैसे हिंसा करता हूँ मैं, अथवा किसी को बचाता हूँ, ठीक है, जैसे ये मोटा अध्यवसान ठीक है, और मिथ्या दर्शन है, उसी तरह मैं जगत को जानता हूँ, पर को जानता हूँ, ये मोटा मिथ्या दर्शन है। ये मोटा मिथ्या दर्शन, भगवान केवली लोकालोक को जानते हैं, ये मोटा मिथ्या दर्शन है। वो व्यवहार है, कि व्यवहार नहीं है वो। अच्छा, आत्मानुभूति हो जाए और उसमें ज्ञाता ज्ञेय का भेद खत्म हो जाए, ठीक है, तब ये कहना व्यवहार है। और आत्मानुभूति के बिना ये कहना मिथ्या दर्शन है। कहना मैंने मानना, हाँ मान अभिप्राय से,
ये मिथ्या मोटा मिथ्यात्व है। अच्छा। हिंसा करने, हिंसा अपने को हिंसा करने वाला मानना, ठीक है। अथवा बचाने वाला मानना, जैसे ये मोटा अध्यवसान मैंने मिथ्या दर्शन, मिथ्या ज्ञान और मिथ्या चारित्र है। तो उसी तरह ये जो मैं, ये धर्मासी का ही ज्ञात होता है, ये मिथ्या अध्यवसान है। अध्यवसान मैंने मिथ्या दर्शन, मिथ्या ज्ञान, मिथ्या चारित्र, ठीक है। उसी में आया है 270 ग्रंथ, बराबर है। ये उसी में आया। ये धर्मासी का ही ज्ञात होता है, तो धर्म जानने का काम यहाँ होता है। और जान तुझे धर्मासी का है, अगर यहाँ ज्ञात होता है तो धर्मासी का है और तू एक में हो गया। ठीक है। तेने अपने आप को एक में करके जड़ कर लिया। ये मोटा मिथ्या दर्शन है। हाँ, तो उस गेय गायक में जो एकत्व स्थापित करता है वो मिथ्यात्व है। तो हो गया ना साबित, नहीं। जब ये मानता है तो। नहीं, बराबर। तो ये मानता है कि मैं धर्मासी गाय को जानता हूँ, जानने का काम यहाँ होता है। हाँ, तो यहाँ ज्ञात होता है कि धर्मासी गाय, तो अपने यहाँ है कि धर्मासी गाय। नहीं, देखिए धर्मासी गाय का जो स्वरूप है, ठीक वैसा का वैसा द्रव्य गुण पर्याय रूप आकार, ये ज्ञान निरपेक्ष भाव से स्वरस से अपनी शक्ति से यहाँ बनाता है। धर्मासी गाय जैसा आकार ज्ञान का आकार, वो ज्ञान का आकार है। तो मैं ही क्या था, मैं ही क्या, ये हो गया उसमें। बराबर। केवल बात ये यहाँ रुक जाती है कि अलिंग ग्रहण के बोल में 6 बोल आए 49 नंबर की गाथा में। उसमें 5वां बोल ये कहता है कि जैसे रस का ज्ञान कहते, तो वहां उन्होंने कहा कि तू रस तुम्हारे ज्ञान का ज्ञेय हो सकता है, लेकिन तू रस रूप नहीं हो सकता। क्या कहा? वो छोड़ो आप, वो विवक्षा दूसरी। हाँ, तो ये ऐसी विवक्षाओं के आधार से, हाँ, ये बिल्कुल अलग है। हाँ, तो वो अलग चीज है। इसमें अलिंग ग्रहण का है वो, इसमें एकत्व का निषेध करना है। सम्यक दृष्टि जब भी बात करेगा तो उसकी वाणी में कुछ भी आवे तो भी एकत्व नहीं रहता। मतलब ही नहीं वाणी से, बराबर। वाणी से तो न पाप होता है न पुण्य। हाँ, बराबर। वो तो जड़ है। वो वाणी से पाप पुण्य होने लग जाए तो फिर वाणी को कर्म बंद होगा। वाणी शरीर की क्रिया से अगर होने लग जाए पाप और पुण्य, तो फिर शरीर को जाना पड़ेगा ऊपर उसी गति में। बिल्कुल। यहाँ राग कैसे होगी उसकी? बिल्कुल ठीक। ये तो जड़ है, जड़ में थोड़ी होता पाप और पुण्य। ये पाप पुण्य राजमहल जी साहब ने कितना साफ किया है। हाँ, 271 कलश में। हाँ, कितना साफ किया है। 6 द्रव्य मेरे ज्ञेय हैं, ऐसा तो नहीं है, ऐसा तो नहीं है। मैं जैसा कहता हूँ वैसा है, ऐसा साफ लिखा है। उसमें ये लिखा है कि मैं ज्ञेयों का ज्ञान मात्र ज्ञायक मात्र नहीं हूँ, मैं तो अपना ज्ञायक हूँ। ये लिखा, यानी ज्ञेयों का ज्ञायक मात्र नहीं हूँ, ये शब्द डाला है। और मैं तो ज्ञान का ही ज्ञायक हूँ। तो जिनकी दृष्टि वहाँ उलझ गई है ज्ञेयों में, वहाँ से सुलझ के यहाँ आ जाए और तो अपने में ही टिक जाए, इस प्रयोजन से ये सारा वो कलश लिखा गया। असल में क्या है कि अपना ज्ञेय मानेगा तो वो दृष्टि उलझेगी, उधर उपयोग है बिना नहीं रहेगा। ये मेरा ज्ञेय ऐसा संबंध स्थापित कर लिया तो उधर जाएगी, उपयोग जाएगा। 3 काल में भी नहीं आ सकता इधर। उलझ जाएगा गेहूं में उलझ जाएगा, गेहूं अपना मान लिया। अज्ञानी का जानना एकत्व पूर्वक ही होता है, ही इसलिए और उसमें उलझ भी जाता है। बराबर। जगत मेरा ज्ञेय नहीं है,
कि जगत मेरा ज्ञान नहीं है, मेरा ऐसा जन संबंध जोड़ लिया। ज्ञान पहले कर्ता कर्म के नाम पर जोड़ता था, अब ज्ञान के नाम पर जोड़ लिए कि ज्ञान के नाम पे, और ज्ञान का किसी से संबंध, ज्ञान का कोई कर्म ही नहीं है, ज्ञान निष्कर्म कर्म है। ज्ञान का कर्म नहीं, कोई कर्म रहित है ज्ञान सदाई, कर्म तो राग है। आ जाना था ना, करे कर्म सोई उसको खत्म करने के लिए फिर ये किया, कोई तो जगत तेरा ज्ञेय नहीं है। तेरा ज्ञेय अगर तेन माना, उधर उपयोग नहीं रहेगा, जाएगा उपयोग उधर। तो क्या हुआ कि ज्ञेय को जानकर क्या जाना? ये जाना कि जान लिया, अब जानना ही नहीं है, कि अब जानना ही नहीं। पर दबाओ तो गई, पर दबे से दुर्गति है। बरोबर। पर कि जब पर जान लिया और अत्यंत भिन्न जान लिया, उधर झांकने की जरूरत ही नहीं रही। बिल्कुल ठीक है। परिस्थिति की तरह, कि परिस्थिति की तरह। ठीक कह रहे, ठीक है। अब परिस्थिति को अगर कोई ये कहे, आज मैंने बात कही थी आपको, झांक रहा है उधर परिस्थिति की तरफ और कहता है कि मैं कोई छेड़ नहीं कर रहा हूँ, मैं तो खाली जान रहा हूँ आपको, तो चप्पल आएगी कि नहीं सिर पे? बराबर आएगी। सही है। अरे झांकना बंद कर, अपराध है ये। ठीक है। इसी तरह ज्ञेय की और उपयोग जाना अपराध है। क्या अपराध है? तो फिर अपना प्रश्न होता है इसमें, और प्रश्न उठता है कि ये जानने में तो आते हैं कि जानने में, जगत को जानने की उपेक्षा हो गई है पूरी तरह, संपूर्ण जगत को। ये चौथे गुणस्थान की बात सम्यक सिंह, ठीक है। पूरी उपेक्षा हो गई है। ये उपेक्षा भाव से अगर कोई जानने में आ जाए, उसको जानना कहते ही नहीं, कि उसको जानना नहीं कहते। उसमें लक्ष्य टिकाए तो वो जानना पड़ता है। हाँ, तो सही है। बरोबर है। ઓકે, ચાલો પેલો જો જીનવાણી સમજાણું ને પ્રોન્ટ સમજાણું ને, જીનવાણી લઈ લો તમે. પોઈન્ટ જરા કહી દઉં. વાત કરીને ઉત્તમચંદજીએ 1950 ગાથાની, હા અને બાબુજીએ ના પાડી, પોઈન્ટ સમજાઈ ગયો ને? બોલો કહી દો જલ્દી. એમણે જયારે કીધું ને 49 ને 5મા બોલની વાત કરી ને કે રસ નથી, પણ હું રસ રૂપે નથી, એવી રીતે વાત કરી ને, ત્યારે બાબુજી કીધું ને કે એમ નથી વાત, અહીંયા અપેક્ષા સાવ જુદી છે. એટલે તું રસરૂપ તો તું નથી થતો ને રસ નથી જણાતો, એ વાત જ નથી. વાત એમ છે કે પર જણાતું જ નથી. બાબુજી એ જ વાત પર વજન દેતા હતા. That was the point, કે પર નથી જણાતું ત્યાં. ઓકે, તો લેલો જીનવાણી એટલા માટે તો વાણીનો એક્ઝામ કરીને એક સમજાવ્યો ને, એટલા માટે તો. યા, એટલે that was good thing બાબુજીએ સરસ કર્યું. એ જ વાત જે ભાઈશ્રી કરતા હતા ને, એ જ વાત બાબુજીએ કરી. એટલે મને આ જરાક 2 વાગે જ મને મળી લિંક, એટલે મેં તમને મોકલાવી દીધી. અને મને ઊંઘમાંથી ઉઠાડો. હા. ચાલો, ઓકે, નહીં તો તમે જીનવાણી લો અને નવકાર મંત્ર બોલજો પ્લીઝ. હાજી હાજી. જાવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક, सो वाणी मस्तक नमो सदा देत हो धोक, सदा देत हो धोक. बोलो बोलो अंतर मुद्राधारी सर्वहरियन भगवंतोनो जय हो. ઉષાબેન પહેલા 9 કર લો. ઓ પહેલા નવકાર લો પછી. ઓકે, યા. ઓમ નવકાર મંત્ર. नमो रियंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायणम नमो लोये सवसावणम. नमो रियंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायणम नमो लोये सवसावणम. नमो रियंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायणम नमो लोये सवसावणम. नमो रियंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायणम नमो लोये सवसावणम. नमो रियंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायणम नमो लोये सवसावणम. नमो रियंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायणम नमो लोये सवसावणम.
નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્રાયણમ નમો લોય સવસાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્રાયણમ નમો લોય સવસાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્રાયણમ નમો લોય સવસાવણમ. બોલો બોલો અંતર્મુદ્રાધારી સર્વ હરિયંત ભગવંતોનો જય જય હો હો. જય હો. દ્વાદશાંગી જિન્વાણી માતનો જય જય હો જય હો. સર્વ આચાર્ય ભગવંતોનો જય જય હો જય હો. પરમ કૃપાળુ પરમ ઉપકારી આપણા ગુરુદેવ શ્રીનો જય જય હો. જય હો. જય હો. ભાઈ શ્રીની અમૃતવાણીનો જય જય હો. હો જય હો. સનાતન દિગંબર દૈન ધર્મનો જય હો. જય હો જય હો. હવે ક્યારે છે 5 વાગે કેટલા વાગે છે મને ખબર નથી. What is the next time? આઈ થિંક 6:30 પ્રતિક્રમણ છે ને, Okay. 6:30 ના હશે. આજે 6:30 ના હશે. જય જીનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય 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 જિનેન્દ્ર. જિનેન્દ્ર. બધાને સાદર જય જિનેન્દ્ર. કલાબેન 6:30 ના જ છે ને? હા હા એમાં તો એ જો બતાવ્યું છે ટાઈમ હા, ટેબલ રાઈટ રાઈટ બરાબર. ખાલી કાલને માટે જ ડિફરન્ટ હતો. યા ચાલ જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર.